આખરે ઝૂકી ગઈ છે અને એ પણ શાળાની વિદ્યાર્થીનીઓની સામે। શાળા અપગ્રેડ કરવાની માંગ સાથે છેલ્લા એક સપ્તાહથી ભૂખ હડતાલ પર ઉતરેલી વાડીની વિદ્યાર્થીનીઓએ પરણા કર્યા છે અને સરકારે વિદ્યાર્થીનીઓ માટે ગામમાં જ શાળા શરૂ કરવા માટે પરિપત્ર જાહેર કરી દીધો છે। હરિયાણાના રેવાડીમાં હડતાલ પર ઉતરેલી વિદ્યાર્થીનીઓએ પારણા કરી લીધા છે। આ વિદ્યાર્થીનીઓ છેલ્લા એક સપ્તાહથી ભૂખ હડતાલ પર હતી, જેમાંથી 10 જેટલી છોકરીઓની તબિયત લથડી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ દરમિયાન હરિયાણાની ખટ્ટર સરકારે વિદ્યાર્થીનીઓની માંગ સ્વીકારી લીધી છે। આ વિદ્યાર્થીનીઓને હવે ગામમાં જ ઉચ્ચ શિક્ષા મળી રહેશે। बच्चों की डिमांड है, इसी को देखते हुए सरकार ने इसको इतनी जल्दी एक ही दिन में लेटर जारी किया है, तो बाकी प्रक्रिया भी शीघ्र से शीघ्र प्रारंभ करा दी जाएगी। अब सरकार का जो इंटेंट है वो इस चीज को जल्दी से जल्दी कराने का है, इसी वजह से ही इतनी शीघ्र उन्होंने ये लेटर दिया है। સરકારે વિદ્યાર્થીનીની માંગ સ્વીકારતા એક જ દિવસમાં સ્કૂલ અપગ્રેડેશન માટેનો પરિપત્ર જાહેર કરી દીધો છે। રેવાડીના ખોલ બ્લોક ગામમાં ગોઠખા ટપ્પા ડહીનાની આ ઘટના છે, જે 80 થી વધુ છોકરીઓ છેલ્લા એક અઠવાડિયાથી ઉપવાસ પર હતી। ગામમાં ધોરણ 10 સુધીની શિક્ષણની વ્યવસ્થા હતી। આગળ ભણવા માટે ગામની છોકરીઓએ કનવલી સ્થિત શાળાએ જવું પડતું હતું। 3 કિલોમીટર સુધી આવેલી આ શાળાએ જતા માર્ગમાં છોકરીઓ છેડતીનો ભોગ પણ બનતી હતી। આથી તેમણે પોતાની આ સમસ્યા મુદ્દે સરપંચને વાત કરી હતી। જો કે છેડતી કરનાર હેલ્મેટ પહેરીને બાઇક પર આવતા જેથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બનતી। આવા સમયે છોકરીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ શરૂ કર્યા। એક અઠવાડિયાથી ઉપવાસ પર ઉતરેલી વિદ્યાર્થીનીઓને સ્થાનિક નેતાઓનો પણ સહકાર મળ્યો। જો કે આ દરમિયાન તેમના આંદોલનને રાજકારણથી પ્રેરિત પણ ગણાવાયું, જેને લઈને વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ પણ જોવા મળ્યો। જો કે આખરે તેમની મહેનત રંગ લાવી છે। સરકારે ગામમાં જ તેમને ઉચ્ચ શિક્ષણ માટે તેમની શાળાને 12મા ધોરણ સુધીની માન્યતા આપી દેતા તેમના ઉપવાસ પૂરા થયા છે। ભારત સરકાર રાઇટ ટુ એજ્યુકેશન કાનૂન અંતર્ગત સૌને શિક્ષાનો અધિકાર આપવાનો દાવો કરી રહી છે, પરંતુ આજે પણ દેશના અનેક બાળકો છે જેમને શિક્ષા માટે આંદોલનો કરવાની ફરજ પડે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।